વાવ યમી બન્યા ને ટેસ્ટી ટેસ્ટી તો આજે આપણે બનાવવાના છે આલુના પરાઠા। તો સરસ આલુ ધોઈ અને હવે બાફવા મૂકવાના છે। થોડું મીઠું ઉમેરી દેવાનું અંદર। બફાઈ ગયા છે, હવે આપણે એને બહાર કાઢી લઈએ। આ રીતે આપણે એને સાફ કરી લઈએ બટાકા। તો આ છે આદુ, પછી લસણ અને મરચાંની પેસ્ટ બનાવવાની। તો આપણે એમાં એડ કરશું જીરાનો મરીનો પાવડર અને આદુ લસણ મરચાંની ચટણી, પછી કાટેલી ડુંગળી, ઝીણી ઝીણી સમારેલી ડુંગળી, ગીત બનાવે સ્વાદ મુજબ થોડુંક મીઠું નાખવાનું, થોડુંક જ નાખવાનું। પેલું બટાકા બાફેલામાં આપણે નાખ્યું હતું, પછી થોડીક હળદર નાખી દેવાની ટેસ્ટ માટે। થોડુંક મરચું નાખવાનું સામાન્ય જ રીતે મિક્સ કરી દેવાનું। થોડુંક તેલ નાખી દેવાનું આવી રીતે, એટલે ચોટે નહીં। चलो पराठा बनावવાનું ચાલુ કરીએ। પેલા પાક લઈ તો ગાઈસ, કોને કોને પરાઠા ભાવે છે મારી જેમ? કારણ કે અત્યારે તો શિયાળો છે એટલે નવા નવા માર્કેટમાં બટાકા આવે, એટલે નવા બટાકાના પરાઠા તો ખાવા જ પડે। તમને ભાવે છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। પરાઠા બની ગયા છે, જો ગરમ ગરમ પરાઠા કેવા બન્યા છે। પહેલા તો મારે ખાવાના પરાઠા